ગાંધીનગરની સભામાં ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું, ગોપાલ ઇટાલિયાની કે ચેતર વસાવાની ચિંતા ના કરશો તો પણ ચાલશે, પણ તમારી જરૂરથી કરજો, કેમ કે આ સરકારમાં હવે કંઈ વધવાનું નથી. આ સરકારમાં વાંઢાઓ જ વધવાના છે. નમસ્કાર, હું છું મમલ. તો આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ વધુમાં શું કહ્યું છે. આજે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત આ પરિવર્તન લાવો, ખેડૂત બચાવો કાર્યક્રમની અંદર દૂર દૂરથી આવેલા ઉપસ્થિત થયેલા આપ સૌ આગેવાનો, વડીલો, યુવા દોસ્તો, આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, બધાઈને મારા બે હાથ જોડીને પ્રણામ, નમસ્કાર. આજે આપણને સૌને માર્ગદર્શન આપવા માટે પધારેલા માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ઈશુદાનભાઈ ગઢવી, માનનીય ચૈતરભાઈ, હેમંતભાઈ ખવા, મનોજભાઈ સોરઠિયા, ગુજરાતના પ્રભારી ગોપાલ રાય સાહેબ અને ઉપસ્થિત સૌ અમારા આગેવાનશ્રીઓ. દોસ્તો, પ્રવીણભાઈ રામ અને ઈશુદાનભાઈ ગઢવી બંનેએ ખૂબ લાંબા સમય સુધી આ પદયાત્રાની સાથે જોડાઈ નેતૃત્વ પૂરું પાડી અને ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી આ ખેડૂત બચાવો પદયાત્રા ચાલુ કરી હતી. અનેક ગામડાઓમાં ફરતા ફરતા લોકોના ખબર અંતર પૂછતા પૂછતા ખેતીના હાલચાલ જાણતા જાણતા આજે ગાંધીનગર ખાતે આ યાત્રા પહોંચી છે. ત્યારે આપણે એ જાણવું જરૂરી છે કે આ ખેડૂતને શા માટે બચાવવા પડે એમ છે. એવી તો શું તકલીફ છે કે ખેડૂત બચાવો એવું કહેવું પડ્યું? એનો હું તમને દાખલો આપું કે હમણાં ગુજરાતની વિધાનસભામાં બજેટ આવ્યું, નાણાં વિભાગ દ્વારા એક બજેટ રજૂ કરવામાં આવ્યું. તમે બધાએ ટીવીમાં છાપામાં જોયું હશે. એ બજેટ જ્યારે એની પ્રિન્ટેડ કોપી અમારા હાથમાં આવી ત્યારે અમે જોયું કે ગુજરાતની સરકારે શહેરોનો વિકાસ કરવા માટે ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર આવા મોટા શહેરોનો વિકાસ કરવા માટે 33,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી અને બાકીના આખા ગુજરાતનો વિકાસ કરવા માટે 14,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી. તમે વિચારો કે ગુજરાતના મહત્વના 5 શહેરોને મોટા બનાવવા માટે 33,000 કરોડ અને બાકીનું આખું ગુજરાત, તમામ ગામડાઓ, એના માટે માત્ર 14,000 કરોડ રૂપિયા ફાળવા. 50% કરતાં પણ ઓછી રકમ ગામડાના વિકાસ માટે ફાળવે. તમે વિચારો, આપણે બધાય વિચારીએ કે ગામડું એટલે ખેતી, ગામડું એટલે પશુપાલન, ગામડું એટલે સ્વરોજગારી, ગામડું એટલે શહેરોથી લઈને મહાનગરો સુધીનું પેટ ભરનારું યુનિટ. પણ ગામડું આગળ ન આવે, ગામ બેઠું ન થાય, ખેડૂતો આગળ ન આવે, ખેડૂતો સક્ષમ ન બને, એના માટે થઈ સરકારે બજેટમાં જ ઓછી જોગવાઈ કરી છે. તમે બધાય પોતાના મનને પૂછો કે ગુજરાતમાં ગામડાની સંખ્યા વધારે છે કે શહેરોની? બધા જવાબ આપો. જે ગામડાની સંખ્યા વધુ કે શહેરોની? તો પૈસા વધુ ક્યાં ફાળવવા જોઈએ, ગામડામાં કે શહેરોમાં? ભાજપની સરકારે શહેરોમાં પૈસા વધુ ફાળવા. શું કામ? કે 12 માસ શહેરોમાં ભાજપનો પ્રચાર, પોસ્ટર, હોર્ડિંગ, રેલી, સભા, ઝંડા, એ બધું આ શહેરોના બજેટમાંથી લાગી જાય છે અને ગામડાના માણસના હાથમાં કાંઈ નથી આવતું. આજે પશુપાલન કરતા હોય એમને મારે જણાવવું છે કે ગુજરાતમાં 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ બહાર પડ્યું. એમાંથી પશુપાલન વિભાગને કેટલા રૂપિયા ફાળવા? તમને બધાને જાણીને આશ્ચર્ય થશે, માત્ર 500 કરોડ રૂપિયા. 100 કરોડ રૂપિયા તો ડેડિયાપાડામાં નરેન્દ્ર મોદીની સભામાં ખર્ચો થઈ ગયો. પણ આખા ગુજરાતમાં ગાય, ભેંસ, ઘેટા, બકરા, અન્ય દૂધાળા પશુનું પશુપાલન કરતા પશુપાલકો માટે માત્ર 500 કરોડ રૂપિયા. ગામડાના વિકાસ માટે માત્ર 14,000 કરોડ રૂપિયા. શહેરોના વિકાસ માટે 33,000 કરોડ રૂપિયા. અને ભાજપનો વિકાસ કરવા માટે 10,000 કરોડ રૂપિયા ફળવાઈ ગયા છે. દોસ્તો, આપણે વિચારવું પડશે કે મત તો આપણા બધાનો હોય છે,
અહીં ગાંધીનગરની વિધાનસભામાં બેઠેલી ભાજપની સરકારને ગામડામાંથી પણ મત આપે છે અને શહેરોમાંથી પણ આપે છે. તો ગામડા સાથે અન્યાય કેમ? અને ગામડા સાથે અન્યાય એટલે જ તો ખેડૂત સાથે અન્યાય. ગામડાનો માણસ શું કરે છે? યા તો પોતાની જમીનમાં ખેતી કરે, યા તો બીજાની જમીનમાં ખેતી મજૂરી કરે. એટલે ગામડાની મુખ્ય કમાણીનું સાધન, ગામડામાં આજીવિકાનો મુખ્ય રસ્તો ખેતી અને ખેતી મજૂરી છે. હવે ગામડું આપણે લાચારીવશ છોડવું પડે, ગામડામાં રહી ન શકીએ એવી પરિસ્થિતિનું નિર્માણ આ ભાજપની સરકારે કર્યું છે. દોસ્તો, અમે આ બજેટ વાંચતા હતા. હું તો પહેલી વાર ધારાસભ્ય બન્યો છું અને બજેટ પહેલી વાર જોયું. ચૈતરભાઈ ને હેમંતભાઈ ને તો 2022માં ચૂંટાઈ ગયા હતા એટલે એને 2-4 બજેટ વધુ જોયા છે. પણ પહેલી વાર મેં બજેટ જોયું કે ભાઈ મીઠું આપવા માટે 57 કરોડ રૂપિયાની જોગવાઈ, 1 કિલો મીઠું આપવા. ગાંડા બાવળ કાપવા માટે 97 કરોડની જોગવાઈ, તેલ આપવા માટે 100 કરોડની જોગવાઈ. આ સરકાર છે કે કરિયાણાની દુકાન? 30 વર્ષ થઈ ગયા ગુજરાતમાં, 30 વર્ષ થઈ ગયા. સરકારે જો મફતનું મીઠું હજુ જનતાને આપવું પડતું હોય તો ભૂખમરો કઈ હદે આવી ગયો હશે. નહીતર દેશમાં સૌથી સસ્તામાં સસ્તી 2 વસ્તુ, એક માચીસ અને એક મીઠું, એ ક્યારેય મોંઘું લાગતું જ નથી. હવે જો સસ્તામાં સસ્તું મીઠું સરકારે આપવું પડતું હોય તો લોકો કઈ હદે કંગાળ બની ગયા છે એ તો વિચાર ભાજપવાળાએ કરવો પડે. એના બદલે ગર્વ સાથે વિધાનસભામાં બોલે છે ભાજપના માણસો કે અમારી સરકાર 75 લાખ કુટુંબોને મીઠું આપે છે. અરે તમારા ઘરે 3 ખટારા મીઠું મોકલી દઉં, જાવ હવે અહીંથી રજા લો, નીકળો ઓછા પગે. હાલી હું નીકળ્યા છો. 30 વર્ષથી સરકાર ચલાવો છો, હજુ મીઠું આપવાનો ગર્વ લ્યો છે? એટલું મીઠું તો અમારા ઘોડાને ઊંટિયા ખાઈ જાય છે. ગોપાલ ઇટાલિયાના ભાજપ પર કરેલા પ્રહારો વિશે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. ધન્યવાદ.